હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. હાલ હું ઈડર પાસે પાનોલ ગામમાં આવ્યો છું. ત્યાં આગળ અમારા મિત્ર ખેડૂતભાઈ લાલજીભાઈએ આ વર્ષે પપૈયાનું વાવેતર કરેલ છે. ગયા વર્ષે 15 નંબરના પપૈયાનું વાવેતર કર્યું હતું, પણ આ વર્ષે અમે રિસર્ચ માટે એક નવી વેરાયટી લાઈન તેમના ખેતરમાં વાવેતર કરેલું છે. એનું પ્લાન્ટેશનની તારીખ 10/4/2025ના રોજ પ્લાન્ટેશન કરેલું છે. તો તમે હાલ જોઈ શકો છો, એના અંદર ફ્રૂટ ચાલુ થઈ ગયું છે, ઉપરનું ફ્લાવરિંગ પણ ચાલુ છે. આ વેરાયટીમાં ખાસ એક ખાસિયત છે, બજારમાં જે પપૈયા વેચાતા હોય એના કરતાં આ પપૈયાનો ભાવ એવરેજ ઊંચો રહે છે અને વેપારીઓની લેવાની ડિમાન્ડ રહે છે. ગયા વર્ષે વાવેતર જે ખેતરમાં કર્યું હતું ત્યાં આગળ અમે નિરીક્ષણ કરેલ તો કોઈ વાયરસ કે બીજા કોઈ રોગ આવતા નથી. તેથી આ જાતની અમે પસંદગી કરી છે. હવે આની વધુ વિગતની માહિતી આપણે ખેડૂત લાલજીભાઈને પૂછી શકશું. ગયા વર્ષે તમે લાલજીભાઈ કયા પપૈયા વાવ્યા હતા? જે 15 હતા. જે 15નું વાવેતર કરેલું હતું. કેટલા એકરમાં હતું? 2 એકરમાં. 2 એકરમાં એમનું વાવેતર હતું. અત્યારે હાલ એ જૂની વાડી તમારી ઊભી છે? જૂની વાડી ઊભી છે અને એમાં સારામાં સારું પ્રોડક્શન છે અને માલ પણ સારો બેઠો છે. બરાબર. મિનિમમ એક છોડ ઓછામાં ઓછું 25 થી 30 કિલો વજન હશે હાલ. બરાબર. અને ગઈ સાલ કરતાં પણ વાડી સારી છે. ગઈ સાલ જે ચોમાસામાં હતું એના કરતાં પણ આ સાલ અમે કન્ટિન્યુઅસ રાખી છે વાડી, પણ સારામાં સારી વાડી છે અને ઉત્પાદન પણ સારું છે અને એનો માલ બી ખપી જાય છે. બરાબર. વેચાણની કોઈ તકલીફ નથી? ના, કોઈ તકલીફ નહીં. પપૈયા વાવતા તમને કને કરે? પપૈયા વાવતા કર્યા અને એમના માર્ગદર્શન હેઠળ મેં ગઈ સાલ પપૈયા આમ તો બીજી બધી ખેતી કરતો હતો ચીલા ચાલુ, પણ આવ્યા પછી એમની રાહબરી નીચે મેં જે ગઈ સાલ પપૈયાનું વાવેતર કર્યું એમાં મને ચાલુ ખેતી કરતો દોઢું ઉત્પાદન મળ્યું છે. બરાબર. અને ખર્ચો બિલકુલ નોર્મલ એમ. બરાબર. મિત્રો, અને આ સાલ પાછી નવી વેરાયટી આપી છે વેલકમ, અને એનું પણ જે 15 કરતો વેરાયટી બહુ સારામાં સારી લાગે છે અને એનું ફ્લાવરિંગ કોઈ પણ જાતનો વાયરસ નથી અને શું કહે ફ્લાવરિંગ છે, એનો માલ પણ સારો જમે છે, એટલે બહુ જ અનુકૂળ છે. બીજું એક મિત્રો વાત કરું, 20/4 જ્યારે પપૈયા વાયા લાલજીભાઈએ તો એના અંદર એમને દૂધીની રોપણી કરેલી. હા, પપૈયાની સાથે. હવે દૂધીના વેલા જમીન ઉપર પથરાઈ ગયા. એના કારણે 45ની ગરમી જ્યારે હતી ત્યારે એ વખત હું આવેલો, આ પપૈયા બિલકુલ લીલા, કોઈ તકલીફ નહીં, અને એમાંથી વધારાની આવક એમને મેળવેલી. કેટલી લાલજીભાઈ દૂધી થઈ આમાંથી? 20,000ની દૂધી થઈ હશે. હવે 20,000ની 1 વીઘામાંથી. 1 વીઘામાંથી. અને પપૈયામાં ઉત્તો ફાયદો થયો. હાલ એમના ખેતરમાં આપણે આવીને જોઈએ ને તો જે દૂધી હતી એ ભાગ જુદો પડે છે અને જે દૂધી નથી વાઈ એ ભાગ જુદો પડે છે. અત્યારે હાલ દેખી શકાય છે. એટલે કોઈ પણ ક્રોપમાં આપણે મિક્સમાં વાવીએ ને તો ઉનાળાની જે ગરમી છે એનું રક્ષણ મળે છે. ને ક્રોપ કવરની જરૂર ના પડે મારી દ્રષ્ટિએ તો. હા. દિવાળી હોય ને તો ક્રોપ કવરની જરૂર નહીં પડે અને ઉપરનું આપણું જે ખર્ચો છે રૂટીન ખર્ચો નીકળી જશે. એટલે પપૈયા વાવતા ખેડૂતોને આવતા વર્ષે આ એક અખતરો ઉનાળામાં કરવાની જરૂર કે ભેગી મિક્સમાં તમે દૂધી વાવી દો. અને આ પ્રત્યક્ષ આપણે જોઈએ છે કે આ પ્લાન્ટ દૂધી વાયેલા પહેલાં કરતાં સારા છે. તમને અગાઉ અમે બતાવીએ છીએ કે જે પ્લાન્ટમાં અમે દૂધી નથી કરી તો એ પ્લાન્ટ અને આ પ્લાન્ટમાં કેટલો ફરક છે. આ તમે લાઈન પ્રમાણે જોઈ શકો છો. જમીન ટૂંકમાં ગરમ ના થાય, દૂધીનું આવરણ થઈ જાય ઉપર અને ટેમ્પરેચરનું કારણે ગરમ ના થાય અને એ દૂધીના વેલા પાછા અંદર ને અંદર બધા સડી જાય એટલે ઓર્ગેનિક મેટર થાય. હવે તમે જોઈ શકો છો, આ છેલ્લી લાઈન આવી, આટલાથી એમને દૂધી નથી. આ દૂધી નથી વાયેલા. હા, દૂધી નથી. એ પ્લાન્ટ તમે જુઓ, સાથે જ વાયેલા એક જ દિવસે. એ થોડા વીક છે એમ, હાઇટમાં બહુ ઓછું છે, હાઇટમાં બધી રીતે ઊંચું છે, પ્લસ ગેપિંગ પણ બહુ છે એના લીધે. ખેડૂત મિત્રો જો હવે તમે જમીનમાં કોઈ પણ ક્રોપ કરો તો સાથે બીજા ક્રોપનું વાવેતર કરવાનું સાથે ચાલુ જ રાખો. ઓછી જમીનમાંથી ઉત્પાદન કેમ વધારે મળે? અને
કેમિકલ રાસાયણિકના ખર્ચા કેમ ઘટે તમને મારા અગાઉના વિડીયોમાં બતાવેલું કે કાર્બન કઈ રીતે વધારી શકાય. હવે કાર્બન જો બજારમાં નહીં લાવીએ આપણે તો પૈસા આપવા પડે. મેં તમને અગાઉ વિડીયો મોકલ્યો કે કાર્બન કઈ રીતે વધારવું એ ખાડાવાળો. હવે હાલ એમને આ એક વાલોડની વેરાયટી વાયેલી છે. દેશી વાલોડ છે, ફણસી. બતાવો. એની ફણસી વેરાયટી તરીકે ઓળખાય છે અને એનું ફ્લાવરિંગ, એનો માલ સારામાં સારો છે અને એ બજારમાં પણ એક મિનિટ પણ ઊભો જ નથી રહેતો. રૂટિંગ જે શાકભાજી આવતા પહેલાં જે પ્રોડક્ટ છે ને એ તત્વ થઈ જાય છે અને દેશી ટાઈપની વાલોડ છે. મેં પહેલી જ વાણી વેણી હતી તો લગભગ 20 જાણી થઈ જાય છે, અઠવાડિયા પહેલાં વેણી હતી અને આજે ફરીથી એનું કટિંગ ચાલુ છે, વેણવાનું ચાલુ જ છે. ખાવા માટે પણ કેવી રહે છે? ખાવા માટે સારામાં સારી છે. બરાબર. પ્લસ ઓનું ફ્લાવરિંગ પણ સારું છે, પણ આ વરસાદના હિસાબે થોડું આ ફૂલ ઘડી ગયા છે પણ ફ્લાવરિંગ તો ઘણું છે. ફ્લાવરિંગ તો ચાલુ જ છે. આગળ આ ચાલુ જ છે. હવે આજે જે એમને ઉતારી છે એ વાલોળ આપણે જોઈએ, તમને આગળ બતાવીએ. જો મિત્રો તમે જોઈ શકો છો આ વાલોળ દેશી, ખાવામાં પણ બિલકુલ મીઠી અને બજારમાં ઊંચામાં ઊંચો ભાવ મળે. મોડવા પદ્ધતિથી વાવેતર કરવાનું. કેટલો ટાઈમ થયો આનો વાવેતર કરે? 60 દિવસની આ વાલોળ થઈને પ્રોડક્શન ચાલુ થઈ ગયું એટલે ખેડૂતના ખિસ્સામાં પૈસા દિવસે દિવસે ચાલુ થઈ ગયા. આ રીતે બોસનું બાંધવાના, તાર ખેંચવાના, ઉપર વેલા ચડાવવાના અને અંદરથી આ મીણવાનું કામ ચાલુ છે. બાજુમાં તમે એક મોડવો જોઈ શકો છો, એ દેશી વાલોળ છે. એની કમ્પેરમાં આમાં પ્રોડક્શન ચાલુ થઈ ગયું. પટ્ટીવાળી આવે તો આ દેશી વાલોળ જેવાનું પ્રોડક્શન નથી ચાલુ થયું એને આ રીતે વાલોળ આવે. હવે ચાલુ થાય છે. હવે ચાલુ થશે આ ધીમે ધીમે. એટલે ખેડૂત મિત્રો ખાસ તમે વાવેતર હવે જે આપણે વાવીએ છીએ કપાસ, દિવેલા, ડોગર, આ બધા પાકોમાં જે વળતર મળે એના કરતાં આ પાકોમાં વળતર ઘણું ઊંચામાં ઊંચું મળે. પણ થોડી મજૂરી થાય, થોડું મેનેજમેન્ટ કરવું પડે આપણે માણસો સાથે અને વાવેતર કરીએ ને પર ડેની આવક થાય પડે. હવે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે કે ભાઈ આવક ડબલ થાય. તો આવક તો કોઈ 100 રૂપિયા થતી નહીં, 200 નથી થવાની, 100 જ રૂપિયા થવાની છે. પણ 100 રૂપિયામાં જે ખર્ચ કરીએ છીએ આપણે એ ખર્ચ ઓછો કરવાનો છે એટલે આપણું નફાનું પ્રમાણ વધી જાય એટલે ડબલ આવક થઈ જાય. બીજું એક તમને કહું કે લાલજીભાઈ સરકારી નિવૃત્ત કર્મચારી છે. રિટાયર થયા પછી એમની પોતાની જમીનમાં જાતે દેખરેખ નીચે ખેતી કર્યું છે અને અવનવા પ્રયોગો કરતા જ રહીશું. અને રૂટિન ખેતી કરતો આ જે શાકભાજીનું વાવેતર કર્યું છે એમાં અમને સારામાં સારું મળે છે. ઓછામાં તો 1 વીઘે ઓછામાં 3 લાખનું ઉત્પાદન થતું હશે વર્ષનું. બરાબર. ખેડૂત મિત્રો તમે સાંભળ્યું, વીઘામાં 3 લાખ રૂપિયા લી છે. આનાથી બીજા ખેડૂતો છે 5 લાખ રૂપિયા, 6 લાખ. એટલે ખેતીમાં તો હવે તો તમે જુઓ, ખેતી ઉદ્યોગપતિઓ ખેતી કરવા આવશે એવો સમય આવશે. આપણો ખેડૂત સમૃદ્ધ બને. હવે સમૃદ્ધ બને એટલે કઈ રીતે બને? કે ખેતીમાં તમે અવનવા જુગાડ કરશો તો બનશે. કે ચીલા ચાલુ ખેતી આપણે કરશું તેમાં કોઈ નફો રળવાનો નથી આપણને. દિવસે દિવસે નવા નવા ખતરા કરવા. જમીનમાં કાર્બન જેટલો તમારા વધારે હોય એટલો તમારો ક્રોપ સારો થાય. કાર્બન માટે એક તો કમ્પોસ્ટ ખાતર, મેં અગાઉના વિડીયોમાં મૂક્યો ખાડો. એ ખાડાની પ્રોસિજર પ્રમાણે તમે ખાડો બનીને લિક્વિડ ચડાવો એટલે 12.5% તમારે કાર્બન કન્ટિન્યુઅસ ચાલુ જ રહેવાનું. એટલે રાસાયણિક ખાતરો ધીમે ધીમે ઘટવાના પ્રાકૃતિક ખેતી ગણાશે. અત્યારે હાલ અમે પાનોલ આવ્યા છે. હવે પાનોલમાં અમે ભાઈ લાલજીભાઈના તો પપૈયા જોયા, વાલોળ જોઈ. એમની ખેતીમાં એમને 4-5 ક્રોપ વાવેલા છે. અગાઉ મરચાં પણ વાવ્યા છે, બાજુમાં લીલી તુવેર, વાલોળ, પપૈયા. એટલે જો તમે ખેડૂત અનાદેશી વાળ ખેડૂત વિભિન્ન જાતો વાવા છે. એક બધા ખેતરમાં બધી વાલોળ નથી વાવી કે બધા પપૈયા નથી વાવ્યા. એટલે આ રીતે આપણે પાટ પાડીને વાવીએ ને
તો એમાં આપણને બજારનો કોઈ કદાચ નીચો ભાવ મળે ને તો પણ નુકસાન ના પડે. ખેડૂત મિત્રો, આ ચેનલ અમારી તમે જોતા રહો છો. તમારા કોમેન્ટ અમારા પર આવું છે. કોમેન્ટના અમે જવાબ પણ આપતા રહીએ છીએ. અમુક મિત્રો ફોન પણ કરે છે. ફોન પર પણ અમે એમને સારી રીતે જવાબ આપીએ છીએ. સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ મૂકતા રહેજો.